હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ RNM એકેડમી ચેનલ. સ્ટુડન્ટ્સ, આજનો વિડીયો કદાચ લઘુગણના ચેપ્ટરનો છેલ્લો વિડીયો હોઈ શકે અને આ મેથડ જે ગયા વિડીયોમાં મેં લીધી હતી એ જ મેથડને હું કન્ટિન્યુ કરું છું. જો તમે આના પહેલાંનો વિડીયો ના જોયો હોય તો એકવાર જોઈ નાખો, મેથડ સમજી લો અને એ જ મેથડને લગતા થોડાક વધારે પ્રશ્નો આજે હું GTUના લઈ રહ્યો છું. પ્રશ્ન નંબર 1 જે આજે છે તે મે 2018નો છે. સમીકરણ ઉકેલો. સમીકરણમાં આપેલું છે log x વત્તા 3 વત્તા log x માઇનસ 3 બરાબર log 27. તો અહીંયા આપણે એક્સની વેલ્યુ ફાઇન્ડ કરીશું, પણ એક્સની વેલ્યુ પછી નક્કી કરીશું કે એ લોગના ફોર્મેટમાં શૂટ થાય છે કે નહીં. તો ચાલો શરૂઆત કરીએ સોલ્યુશનની. સોલ્યુશનમાં પહેલાં ડેટા લખી દઈએ log x વત્તા 3 વત્તા log x માઇનસ 3 બરાબર log 27. હવે ડાબી બાજુ તો બે લોગનો સરવાળો છે, તો હું અહીંયા આમ કરી શકું log બ્રેકેટમાં બંનેનો ગુણાકાર એટલે x વત્તા 3 અને x માઇનસ 3 બરાબર આ બાજુ log 27. હવે તમે ધ્યાનથી જુઓ તો બંને બાજુ log છે, અહીંયા કોઈક વેલ્યુ છે અહીંયા, તો બંને બાજુ logને હું રિમૂવ કરી શકું. તો આ બાજુ તો શું વધ્યું? x વત્તા 3 x માઇનસ 3 બરાબર 27. log નીકળી જશે. હવે x વત્તા 3 અને x માઇનસ 3 એટલે a પ્લસ બી a માઇનસ બી, તો a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર થાય એટલે x સ્ક્વેર માઇનસ 9 અને આ 27ને પણ હું આ બાજુ લાવી દઉં તો માઇનસ 27 બરાબર 0. હવે એક્સ સ્ક્વેર માઇનસ 9 માઇનસ 27 એટલે માઇનસ 36 બરાબર 0. હવે એક્સ સ્ક્વેર માઇનસ 36ના પણ ફરી બે અવયવ પડશે, એક એક્સ પ્લસ 6 અને બીજો એક્સ માઇનસ 6 બરાબર 0. હવે કાં તો આને કહેવું હોય તો એમ કહેવાય કે એક્સ વત્તા 6 બરાબર 0 કે એક્સ માઇનસ 6 બરાબર 0. આ બે પદનો ગુણાકાર 0 ક્યારે થાય? કાં તો આ પદ 0 હોય તો 0 ગુણ્યા સમથિંગ એટલે 0 થાય, કાં તો આ પદ 0 હોય એટલે આપણે બંને માટે અલગ અલગ લખવું પડે. એક્સ વત્તા 6 બરાબર 0 કે એક્સ માઇનસ 6 બરાબર 0. હવે એક્સ વત્તા 6 બરાબર 0 મીન્સ એક્સની વેલ્યુ માઇનસ 6 કે એક્સની વેલ્યુ પ્લસ 6. તો મને અહીંયા બે વેલ્યુ મળી, એક્સની પ્લસ 6 અને માઇનસ 6. તમારે વર્ચ્યુઅલી જોઈ જોવાનું કે માઇનસ 6 સમજો કે અહીંયા મૂકું કોઈ આ ઓરિજિનલ રકમમાં તો શું થાય? માઇનસ 6 વત્તા 3, માઇનસ 6 વત્તા 3 એટલે માઇનસ 3 આવે. તો લોગનો માઇનસ તો અસ્તિત્વમાં જ નથી, લોગ માઇનસ 3 એવું ના કહી શકીએ. એનો અર્થ કે માઇનસ 6 વેલ્યુ અસ્તિત્વમાં મીન્સ એ ઉકેલમાં ગણાશે નહીં. એટલે લખવું હોય તો એવું લખી શકાય, હું આ બાજુ લખીને બતાવું કે એક્સ ઇઝ ઇક્વલ ટુ માઇનસ 6 મૂળ રકમમાં રાખતા શું થાય? લોગ એક્સ વત્તા 3 એટલે માઇનસ 6 વત્તા 3 તો શું થાય? લોગ માઇનસ 3. પણ ઋણ સંખ્યાનો લોગ અસ્તિત્વમાં નથી, ઋણ સંખ્યાનો લોગ અસ્તિત્વમાં નથી એટલે એ ગુણધર્મનું પાલન ના થાય. મીન્સ એક્સ તરીકે હું માઇનસ 6ને લઈ શકું નહીં. હવે રહ્યો સવાલ પ્લસ 6નો. તો પ્લસ 6 તો વેલિડ છે, 6 વત્તા 3 એટલે 9 આવે તો 9 તો પોઝિટિવ છે, 6 માઇનસ 3 એ પણ પોઝિટિવ છે. તો ફક્ત એક જ ઉકેલ મળે અને એ છે તે એક્સ ઇઝ ઇક્વલ ટુ 6. તો આ એનો જવાબ થશે, એક્સ ઇઝ ઇક્વલ ટુ 6. એક્સ ઇઝ ઇક્વલ ટુ માઇનસ 6 કેમ નહીં એ તમને સમજમાં આવવું જોઈએ. તો આ થયો પ્રશ્ન નંબર 1. ચાલો પ્રશ્ન નંબર 2 લઈએ. તો સ્ટુડન્ટ્સ, પ્રશ્ન નંબર 2 ઓક્ટોબર 2020નો પ્રશ્ન છે. સમીકરણ ઉકેલો. log 2x પ્લસ 1 પ્લસ log 3x માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ 0. તો શરૂઆત કરીએ સોલ્યુશનથી. સોલ્યુશન log 2x પ્લસ 1 પ્લસ log 3x માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ 0. ધેરફોર હવે અહીંયા બે લોગનો સરવાળો એટલે અહીંયા હું લખી દઉં log
બંનેનો ગુણાકાર થઈ જશે 2x વત્તા 1, બીજામાં 3x માઇનસ 1, અને આ બાજુ 0 છે તો હું એને લોગના સ્વરૂપમાં લખું તો એમ કહેવાય log 1. 0 એટલે log 1. હવે બંને બાજુ log થઈ ગયું. મેં log 1 લખ્યું એટલે બંને બાજુ log થઈ ગયું, તો log નીકળી જશે. રહ્યું શું અહીંયા? 2x પ્લસ 1, 3x માઇનસ 1 બરાબર 1. અને હવે મોટાભાગનું કામ અવયવોનું છે. મેજોરિટી પાર્ટ અવયવોનું આપણે એનું એક્સપાન્શન વિસ્તરણ કરવું પડશે. તો આનું વિસ્તરણ કરીએ તો શું થાય? 2x ને હું પહેલાં 3x સાથે ગુણીશ અને પછી -1 સાથે ગુણીશ. તો 2x ગુણ્યા 3x એટલે 6x સ્ક્વેર. પછી એ જ 2x -1 સાથે એટલે -2x. હવે એવી રીતે હું 1 લઈશ તો 1 ઇન્ટુ 3x એટલે 3x, 1 ઇન્ટુ -1 એટલે -1, અને આ જે 1 છે એને હું આ બાજુ લાવી દઉં તો -1 બરાબર 0. આ રીતનું થશે. હવે 6x સ્ક્વેર -2x ને 3x એટલે +x, અને -1 એટલે -2 ઇઝ ઇક્વલ ટુ 0. હવે એક આપણી પાસે એક નવી બહુપદી થઈ, પદાવલી થઈ 3 ટર્મની, 6x સ્ક્વેર પ્લસ x -2. હવે આના પણ તમારે ફેક્ટરાઇઝેશન કરવું પડે, અવયવો પાડવા પડે. અવયવો કઈ રીતે પાડવાના? તો 6 અને -2નો ગુણાકાર એટલે -12. ધ્યાનથી જોજો, -12. આ -12ના એવા બે ભાગ પાડીએ કે જેથી +x આવે. તો શું કરી શકાય? 4 પ્લસ અને -3. તો 4 અને -3નો સરવાળો એટલે પ્લસ, અને 4 અને -3નો ગુણાકાર એટલે -12. તો કેવા ભાગ પડશે? 6x સ્ક્વેર પછી -3x, પહેલાં મેં માઇનસ લખ્યા, પછી +4x, એટલે એક્સના બે ભાગ પડી ગયા, -3x અને +4x, અને -2 બરાબર 0. હવે આના અવયવો પાડીએ તો પહેલાં બેમાંથી 3x સામાન્ય નીકળે, અને 3x સામાન્ય નીકળે તો અંદર શું વધે? 2x -1, પ્લસ આમાંથી પણ 2 સામાન્ય નીકળે તો અંદર શું વધે? 2x -1 બરાબર 0. તો એક ભાગ થયો 3x + 2, બીજો થયો 2x -1 બરાબર 0, અને therefore 3x + 2 બરાબર 0 કે 2x -1 બરાબર 0. આ તમે ભણી ચૂક્યા હશો અવયવમાં. તો એનો અર્થ એવો થયો કે અહીંયા શું થશે? x ઇઝ ઇક્વલ ટુ, જુઓ 3x ઇઝ ઇક્વલ -2 થાય, અને પાછા 3 અહીંયા એટલે -2/3 આવે, અને કાં તો અહીંયા 2x ઇઝ ઇક્વલ ટુ 1 એટલે x ઇઝ ઇક્વલ ટુ 1/2 આવે. હવે આ બંને વેલ્યુને આંખો મીચીને આપણે જવાબમાં લખી શકીએ નહીં. આ બંને વેલ્યુને હું ઇન્સર્ટ કરું તો કઈ વેલ્યુ વેલિડ છે તમારે જોવું પડે. હું પહેલાં સાઈડમાં અહીંયા લઈ લઉં છું x ઇઝ ઇક્વલ ટુ -2/3. કોઈ એક લોગના સ્વરૂપમાં મૂકી જોઈએ. સમજો કે આમાં મૂકીએ છીએ તો શું થાય? log 3 તો છે, અને -2/3 -1, તો 3 ગયા, -2 -1 એટલે -3 આવે, અને log -3 આવે મીન્સ કે આ વેલ્યુ વેલિડ નથી. તો આને આપણે ચોકડી મારી શકીએ, આ વેલ્યુ જવાબમાં લખી શકાય નહીં. તો રહી કઈ? 1/2. 1/2 તમે મૂકશો તો પોઝિટિવ વેલ્યુ જ મળે છે. 1/2 એટલે જતા રહે તો 1 + 1 2 મળે. અહીંયા પણ 1/2 મૂકીએ તો 3/2 -1 એટલે 1/2 મળે. અહીંયા સમજો કે મૂકીએ 3 × 1/2 -1, તો 3/2 -1 એટલે દોઢમાંથી એક ગયો તો 1/2. 1/2 પોઝિટિવ મળે તો આ વેલ્યુ વેલિડ છે. તો ફાઇનલ જવાબમાં આપણે લખી શકીએ x ઇઝ ઇક્વલ ટુ 1/2 ઓનલી. એટલે એક સ્વરૂપ આ પદ્ધતિમાં એવું છે કે તમારે બંને વેલ્યુ શોધીને એનું ટેસ્ટિંગ કરવું પડે. આઈ હોપ આ પ્રોબ્લેમ પણ તમને સમજમાં આવ્યો હશે. તો સ્ટુડન્ટ્સ, આજના વિડીયોના આ બંને પ્રશ્નો, બહુ ટૂંકો વિડીયો મેં બનાવ્યો છે, બંને પ્રશ્નો તમે જાતે ગણી લો. એવા જ કોઈ બીજા પ્રશ્નો હોય તો એ સોલ્વ કરવાનો પણ પ્રયત્ન કરો, અને ન ફાવે તો મને જરૂરથી લખજો.
અહીંયા આજના વિડીયોથી હું લઘુગણક ચેપ્ટરને વિરામ આપું છું. મીન્સ આ ચેપ્ટર એક બહુ લાંબુ ચેપ્ટર હતું, ઘણા બધા ભાગ થયા. પહેલાં આવ્યું ડિટર્મિનન્ટ એટલે નિશ્ચાયક, પછી વિધેય જોયું અને પછી લઘુગણક જોયું. તો અહીંયા આ ચેપ્ટરને હું ક્લોઝ કરું છું. તમારી કોઈ ડિફિકલ્ટી હશે તો આપણે લઈશું. બાકી ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં કોઈ नवा टॉपिक સાથે. थैंक यू फॉर वॉचिंग. थैंक यू वेरी मच. अगर आपको ये वीडियो पसंद आया है और आप मेरी चैनल पर नए हैं तो प्लीज मेरे चैनल को लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब जरूर कीजिए. थैंक यू वेरी मच.